વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે, પણ સાહેબ કંઈ વાંચ્યું નથી. આટલો બધો અભ્યાસક્રમ કઈ રીતે પૂરો થશે? 60 દિવસમાં કઈ રીતે વાંચશું? તમને એવો પ્રશ્ન થતો હોય તો તમારા પ્રશ્નનો જવાબ મારી પાસે છે. તમે જો માત્ર પાસ થવા માંગતા હોય અથવા પાસ તો નહીં પણ સારા એવા માર્ક્સ જેમ કે 65% પ્લસ માર્ક્સ લેવા માંગતા હોય તો આખો જ વિજ્ઞાનનો અભ્યાસક્રમ હવે વાંચવાની જરૂર નથી. માત્ર આટલો અભ્યાસક્રમ વાંચો, માત્ર ને માત્ર 5 ચેપ્ટર વાંચો અને 65% પ્લસ માર્ક્સ આવશે. કયા ચેપ્ટર છે જુઓ અહીંયા. પ્રથમ છે પ્રકરણ નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર, 10 માર્કનું છે. બીજું છે ત્રીજા નંબરનું પ્રકરણ ધાતુ અને અધાતુ, 10 માર્કનું છે. એના પછી છે 5મા નંબરનું ચેપ્ટર જૈવિક ક્રિયાઓ, સૌથી વધારે માર્ક્સ છે 14 માર્ક્સ. 7મા નંબરનું પ્રકરણ છે 10 માર્કનું અને 13મા નંબરનું પ્રકરણ છે 10 માર્કનું. માત્ર આ 5 ચેપ્ટરના જ કુલ માર્ક્સ થાય છે 54 માર્ક્સ. પેપર હોય છે તમારું 80 માર્ક્સનું અને 54 માર્ક્સ આની અંદરથી પૂછાતા હોય છે. થોડા ઘણા માર્ક્સ કદાચ આગા પાછા થાય પણ 50 માર્ક તો આપણે કહી શકીએ છીએ. આ રીતે આની અંદરથી પૂછાતા હોય છે. તો આટલા પ્રકરણ, માત્ર 5 પ્રકરણ, 13માંથી 5 પ્રકરણ તૈયાર કરશો તો પણ તમારા 65% પ્લસ માર્ક્સ આવી જશે. તો આ પ્રમાણે તૈયારી કરતા રહેજો.